સુરતમાં એનએસયુઆઈ દ્વારા યોજાઈ છે પત્રકાર પરિષદ। વધુ એક ઇન્સ્ટિટ્યૂટનો એનએસયુઆઈએ પર્દાફાશ કર્યો છે। પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટનો એનએસયુઆઈએ પર્દાફાશ કર્યો છે। ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રસ્ટના નામથી ફ્રીની રસીદ આપવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। એનએસયુઆઈ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ સામે કરાશે કાર્યવાહી। કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હોવાની એનએસયુઆઈએ હકીકત જણાવી છે। સુરતથી સમાચાર। સુરતમાં એનએસયુઆઈ દ્વારા યોજાય છે પત્રકાર પરિષદ। વધુ એક ઇન્સ્ટિટ્યૂટનો એનએસયુઆઈએ પરિષદમાં પર્દાફાશ કર્યો છે। પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો હોવાનો આક્ષેપ એનએસયુઆઈ દ્વારા લગાવવામાં આવ્યો છે। ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે એને લઈને લીગલ એક્શન લેવા જઈ રહી છે એનએસયુઆઈ। એના માટે પહેલા તો સૌપ્રથમ એ લોકો એક પોલીસ એપ્લિકેશન આપવાના છે। પોલીસ એપ્લિકેશન આઈપીસી 406, 409, 420, 467, 68, 71 અને કોમન ઇન્ટેન્શન માટેની સેક્શન 34 હેઠળ આ લોકો એક એપ્લિકેશન આપશે। કેમ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે, માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે, યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી, એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે બંધ કરવા માટેની પ્રોસિજરો કરવામાં આવશે। અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવાના છે અને ત્યારબાદ જે પણ આગળની કાર્યવાહી થશે એ કાયદાકીય કાર્યવાહી હાથો ધરવામાં આવશે।